નમસ્કાર, કેન્દ્ર સરકારના 49 લાખ કરતા વધારે કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આખરે લગભગ 11 વર્ષના જે કહી શકાય કે આતુરતાનો અંત આવે છે ને આખરે 11 વર્ષ બાદ સરકાર દ્વારા આજથી કર્મચારીઓ માટે આ નવા નિયમો સાથે જે છે તે આ લાભ મળવાનું શરૂ થઈ ગયું છે। જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે કેન્દ્ર સરકારના 49 લાખ કરતા વધારે કર્મચારીઓને કયા નિયમોમાં ફેરફાર કરીને સરકારે આજથી નવા લાભો અને નવા નિયમો જાહેર કર્યા છે, જેનાથી કર્મચારીઓને શું ફાયદો મળશે અને સાથે જ કર્મચારીઓ અને બીજા અન્ય સંવર્ગોને પણ શું લાભ મળશે તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો આજના વિડીયોમાં અંત સુધી આપ બન્યા રહો। જો ચેનલમાં આપ પહેલીવાર વિડીયો જોતા હોય, નવા યુઝર હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરશો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા પગાર વધારાના ન્યૂઝ તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો આખરે 11 વર્ષ પછી કેન્દ્ર સરકારના 49 લાખ કરતાં વધારે કર્મચારીઓને સરકાર તરફથી ભેટ આપવામાં આવી છે। આજથી એટલે કે 13 ઓક્ટોબરથી આ લાભો મળવાનું શરૂ થશે। જાણો સંપૂર્ણ સમાચાર। તો સરકારી કર્મચારીઓમાં કેન્દ્ર સરકારે 15 વર્ષ પછી કર્મચારીઓને પેન્શનર્સોને મોટી રાહત આપી છે। સરકારે કેન્દ્ર સરકારની આરોગ્ય વીમા યોજના હેઠળ 2000થી વધુ તબીબી પ્રક્રિયાઓ અને પરીક્ષણો માટે નવા દરો આજથી જાહેર કર્યા છે। છેલ્લે આ દરોમાં સુધારો વર્ષ 2014માં કરવામાં આવ્યો હતો અને આખરે 11 વર્ષ બાદ આ જે છે તે સુધારો માનવામાં સૌથી મોટો સુધારો માનવામાં આવે છે। નવા દરો 13 ઓક્ટોબર 2025થી લાગુ થશે, જેનો સીધો લાભ સરકારી કર્મચારી અને પેન્શનર્સો બંનેને મળશે। કર્મચારીઓ લાંબા સમયથી આ સુધારાની માંગ કરી રહ્યા હતા। નવા માર્ગદર્શિકાની કર્મચારીઓને મોટો ફાયદો। સરકાર દ્વારા જારી કરાયેલી નવી માર્ગદર્શિકા અનુસાર હવે NABH માન્યતા પ્રાપ્ત સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં પણ સારવારના ભાવમાં 50%થી વધુનો વધારો કરવામાં આવ્યો છે। ઉદાહરણ તરીકે, જો કોઈ પણ NABH હોસ્પિટલમાં કોઈ પણ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનો સારવારનો ખર્ચ 1 લાખ રૂપિયા હતો, તો હવે આ દર 1,15,000 રૂપિયા સુધીનો વધારો થશે। આ વધારો ખાસ કરીને ન્યુરોસર્જરી, કાર્ડિયોલોજી, નેફ્રોલોજી વગેરે જેવી ઉચ્ચ સ્તરીય સેવાઓ પર લાગુ થશે। આ નિર્ણયથી કેન્દ્ર સરકારના લગભગ હાલમાં કાર્યરત 49 લાખ કરતાં વધારે લાભાર્થીઓ અને ખાનગી હોસ્પિટલોને લાભ મળશે। 2000 મેડિકલ પેકેજ માટે નવા દરો જાહેર કરવામાં આવ્યા છે। સરકારે 2000થી વધુ મેડિકલ પેકેજો માટે નવા દરો જાહેર કર્યા છે, જે આજથી એટલે કે 13 ઓક્ટોબર 2025થી અમલમાં આવશે। અત્યાર સુધી લાભાર્થીઓ ફરિયાદ કરી રહ્યા હતા કે હોસ્પિટલો સાથે કેશલેસ સેટલમેન્ટમાં સમસ્યા હતી અને તેમને પોતાના ખિસ્સામાંથી ખર્ચ ઉઠાવવો પડતો હતો અને રિફંડ માટે પણ મહિનાઓ સુધી સરકાર સામે રાહ જોવી પડતી હતી। ખાનગી હોસ્પિટલોએ પણ એમ પણ કહ્યું હતું કે જૂના દરો આજના ખર્ચાઓ સાથે મેળ ખાતા નથી। નવા પેકેજ દરો લાગુ થવાથી દર્દીઓને હવે પોતાના પૈસા ખર્ચવા નહીં પડે અને કેશલેસ સારવારની સુવિધા પણ સરળ બનશે। 2014 પછી સૌથી મોટો નિર્ણય। તો સરકારે છેલ્લે વર્ષ 2014માં આ પેકેજ દરોમાં સુધારો કર્યો હતો। લગભગ 10 વર્ષ પછી આ સૌથી મોટો ફેરફાર છે। આ વર્ષે ઓગસ્ટમાં કેન્દ્રીય સરકારી કર્મચારી સંગઠને સરકારને એક આવેદનપત્ર સુપરત કર્યું હતું, જેમાં દરોમાં સુધારો અને કેશલેસ સુવિધાઓમાં સુધારો કરવાની માંગ કરવામાં આવી હતી। કર્મચારીઓ અને પેન્શનરોએ કહ્યું હતું કે કટોકટીમાં કેશલેસ સુવિધાઓનો અભાવ તેમને નાણાકીય સંકટમાં મૂકે છે। આ માંગણીઓને ધ્યાનમાં રાખીને સરકારે આ મોટો નિર્ણય લીધો છે। હવે આ યોજનામાં 2000 પ્રકારની તબીબી સારવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે। શહેર અને હોસ્પિટલ શ્રેણી મુજબ નવા દરો। તો નવા દરો હવે હોસ્પિટલની ગુણવત્તા અને શહેરની શ્રેણી અનુસાર નક્કી કરવામાં આવશે। ટિયર 2 શહેરોમાં બેઝ રેટ કરતાં 19% ઓછો દર લાગુ કરવામાં આવશે, જ્યારે ટિયર 3 શહેરોમાં આ ઘટાડો 20% સુધીનો રહેશે। NABH માન્યતા પ્રાપ્ત હોસ્પિટલો બેઝ રેટ પર સેવાઓ પૂરી પાડશે, જ્યારે NABH સિવાયની હોસ્પિટલોનો બેઝ રેટ કરતાં 15% ઓછો દર મળશે, જ્યારે 200થી વધુ બેડ ધરાવતી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલોને 15% વધુ દર આપવામાં આવશે। સરકારના આ પગલાંથી માત્ર કર્મચારીઓ અને પેન્શનરોને નહીં પરંતુ હોસ્પિટલોને પણ ફાયદો થશે। આમાં આખરે 11 વર્ષ બાદ સરકાર દ્વારા જે છે તે CGHS જે કહી શકાય કે સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ પોલિસીમાં ફેરફાર કરી અને કર્મચારીઓ અને હોસ્પિટલ બંનેને રાહત આપી છે। જય હિન્દ, અસ્તુ।